મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો વેરાવળમાં મરીન પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કબૂતર સોંપાયું છે। સોમનાથ મરીન પોલીસ સ્ટેશને આ કબૂતરને સોંપવામાં આવ્યું છે તો ગોવા તરફ માછીમારી માટે ગયેલી બોટમાં આવ્યું હતું કબૂતર, જેને દેશમાં હાઈ એલર્ટના પગલે કબૂતરને એફએસએલ તપાસ માટે પણ હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયા ત્યારે આ અંગે એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાશે। તો દેશમાં હાઈ એલર્ટના પગલે કબૂતરની એફએસએલ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા રાકેશ। જે પ્રકારે આ કબૂતર ઝડપાયું છે તેને વધુ તપાસ માટે એફએસએલને પણ મોકલવામાં આવશે। હાલમાં અંગેની શું વધારે વિગતો જાણવા મળી રહી છે? એ વિગતે હું આપને જણાવું તો ગઈકાલે સાંજે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં જે વેરાવળના ફિશરમેન છે તે આ કબૂતર લઈને આવ્યા છે અને તેઓનું એવું જણાવવાનું છે કે તેઓ ગોવા તરફના દરિયા કિનારામાં ફિશિંગ કરી રહ્યા હતા ત્યારે આ કબૂતર તેમની બોટમાં આવીને બેસી ગયો છે। હાલ જે કબૂતર છે, કબૂતરના બંને પગમાં બ્લુ કલરની રિંગ છે, એમાં કઈ નંબરિંગ લખેલા છે। આ ઉપરાંત પાંખમાં પણ અમુક ચાઇનીઝ ભાષામાં સિક્કા મારેલા છે, જેથી આ કબૂતર શંકાસ્પદ જણાતું હોય। હાલ મરીન પોલીસ દ્વારા આ કબૂતરની એફએસએલ તપાસ કરવામાં આવી રહી છે અને આ વધુ તપાસ માટે એસઓજીને સોંપવામાં આવી છે। હાલ એસઓજી તપાસ કરી રહી છે। જી।